સ્વામિનારાયણ ભગવાનની પ્રિય લાડુળી બનાવવા માટે આપણે 400 ગ્રામ જેટલો ચણાનો કરકરો લોટ લેવાનો છે. હવે એની અંદર 50 ગ્રામ જેટલું ગરમ કરેલું ઘી અને 50 ગ્રામ જેટલું ઠંડુ દૂધ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી એક એક કણી ઉપર ધ્રાબો દેવાઈ જાય. ત્યારબાદ ભાત ઓસાવાના ચાણાની મદદથી આપણે એને ચાળી લઈશું, એટલે આવી રીતે મોટી કણીવાળો આપણો લોટ તૈયાર થઈ જશે. આ લોટ તૈયાર છે, જેને સાઈડમાં મૂકી દઈશું. એક પેનની અંદર 3 થી 4 ટેબલસ્પૂન જેટલું પાણી નાખીશું અને એમાં 200 ગ્રામ જેટલી આપણે ખાંડ નાખીશું. ખાંડમાંથી આવી રીતે પરપોટા થવા માંડે ને ખાંડ થોડીક પીગળે એટલે આપણે 1 ટીસ્પૂન જેટલું જ ઘી નાખીશું, વધારે નહીં નાખી. અને આવી રીતે ખાંડ પોતાના પાછા શેપમાં આવી જાય ને એકદમ આવી રીતે ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે પકાવવાનું છે. હવે આ મિશ્રણને ઠંડુ પાડી લેશું અને મિક્સર જારની અંદર એને પીસી લેશું, એટલે આ રીતનો પાવડર તૈયાર થઈ જશે. ત્યારબાદ એને ચાળી લેવાનો છે, એટલે બીવરું ખાંડ આપણી તૈયાર થઈ જશે. ત્યારબાદ 300 ગ્રામ જેટલું ઘી લીધું છે, એની અંદર આ લોટ નાખી દઈશું અને લગભગ 25 થી 27 મિનિટ સુધી આપણે આ લોટને શેકવાનો છે, જ્યાં સુધી આવી રીતે બદામી રંગનો ન થઈ જાય. ત્યારબાદ એકદમ ઠંડુ પાડી લેવાનું છે. આ લોટ એકદમ ઠંડુ પડી જાય ત્યારે આપણે બુરું ખાંડ નાખીશું, ગરમમાં નથી નાખવાનું, અને 1 ટીસ્પૂન જેટલો એલચી પાવડર નાખીશું અને આ રીતે આપણે લાડુળી વાળી લેશું. તો તૈયાર છે આપણી મગજની સ્વામિનારાયણ ભગવાનની પ્રિય એવી લાડુળી.